ભરૂચમાં સાયબર ક્રાઇમ ઠગાઈનો એક ગંભીર કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક વૃદ્ધ વ્યક્તિ પાસેથી ડિજિટલ એરેસ્ટની ધમકી આપીને ₹30 લાખની છેતરપિંડી કરવામાં આવી છે. સિદ્ધનાથનગર સોસાયટીના રહેવાસી ભરત કુમાર કિષ્નાડવાલને 20 ડિસેમ્બર 2024ના રોજ ટ્રાય તરફથી હોવાનો દાવો કરતો ફોન આવ્યો હતો. ભરૂચમાં સાયબર ઠગાઈનો એક ગંભીર કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક વૃદ્ધ વ્યક્તિ પાસેથી ડિજિટલ એરેસ્ટની ધમકી આપીને ₹30 લાખની છેતરપિંડી કરવામાં આવી છે. સિદ્ધનાથનગર સોસાયટીના રહેવાસી ભરત કુમાર કિષ્નાડવાલાને 20 ડિસેમ્બર 2024ના રોજ ટ્રાય તરફથી હોવાનો દાવો કરતો ફોન આવ્યો હતો. ઠગોએ પહેલા રેકોર્ડેડ મેસેજ દ્વારા અને પછી રાહુલ કુમાર નામના વ્યક્તિએ ટ્રાય અધિકારી હોવાનો દાવો કરી તેમનું સિમ કાર્ડ બંધ થવાની ધમકી આપી. ત્યારબાદ પ્રદીપ સાવંત નામના વ્યક્તિએ મુંબઈ સાયબર ક્રાઇમ પોલીસ અધિકારી હોવાનો દાવો કરી ₹538 કરોડના મની લોન્ડરિંગ કેસમાં તેમનો મોબાઈલ નંબર સંડોવાયેલો હોવાનું જણાવ્યું. ઠગોએ ભરતકુમારને ડિજિટલ એરેસ્ટની ધમકી આપી અને તેમના ₹30 લાખની એફડી તોડાવી બેંક ઓફ મહારાષ્ટ્રના એકાઉન્ટમાં RTGS દ્વારા ટ્રાન્સફર કરાવી લીધી. પીડિત વ્યક્તિએ પોતાના સંબંધીઓ સાથે વાત કર્યા બાદ આ છેતરપિંડીની જાણ થતાં સાયબર હેલ્પલાઇન 1930 પર ફરિયાદ નોંધાવી છે. ભરૂચ સાયબર પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આ કેસ સાયબર ક્રાઇમના વધતા જતા ખતરા તરફ ધ્યાન દોરે છે અને લોકોને સાયબર ઠગાઈથી સાવધાન રહેવા માટેની ચેતવણી આપે છે. છેતરપિંડી કર્યા બાબતની ફરિયાદ આવતા તે બાબતે ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ અને BNSની વિવિધ કલમો હેઠળ સાયબર ક્રાઇમનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે. તેમાં ભોગ બનનાર છે ભરતભાઈ, એ 66 વર્ષના વ્યક્તિ છે. તેઓએ પોતાની ફરિયાદ હકીકતમાં એવું જણાવેલું છે કે આજથી 1.5 માસ પહેલા એમના ઉપર એક રેકોર્ડેડ કંપનીમાં જે કોલ આવતા હોય છે કંપનીના, એ રીતનો રેકોર્ડેડ કોલ આવેલો અને એ હિન્દી ભાષામાં એ કોલમાં એમને એવું જણાવવામાં આવેલું કે ભાઈ તમારું આ સિમ કાર્ડ છે અને તમારા જે બીજા કોઈ ફોન છે એ બધા 2 કલાકમાં બંધ થઈ જશે અને તમારે જો વધારે વિગત જોઈતી હોય તો બટન નંબર 9 દબાવો. જેથી આ ભરતભાઈએ બટન નંબર 9 દબાવેલું તો સામેની વ્યક્તિએ હિન્દી ભાષામાં વાત શરૂ કરેલી અને પોતાની ઓળખ એક રાહુલ નામના વ્યક્તિ તરીકેની અને ટેલિફોન રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે ટ્રાઈમાંથી એક અધિકારી વાત કરે છે એ રીતની ઓળખ આપેલી અને આ ફરિયાદી ભોગ બનનાર ભરતભાઈને એમને ડરાવેલા કે ભાઈ તમે જે તમારું આ સિમ કાર્ડ ચાલે છે એના આધારે, તમારા પુરાવાના આધારે તમે બીજું પણ એક સિમ કાર્ડ લીધેલું હતું અને એ સિમ કાર્ડ ઉપરથી તમે લોકોને હેરાન કરો છો અને તેમજ આ તમારું જે સિમ કાર્ડ છે એ સિમ કાર્ડ એક અંધેરીની કેનરા બેંક સાથે લિંક થયેલું છે અને એના આધારે તમે એ બેંક સાથે એક બીજા નરેશ ગોયલ નામના વ્યક્તિ સાથે મળીને ₹6 કરોડ ને 80 લાખનું ચીટિંગ કરેલું છે અને એ ચીટિંગ કરેલા 6 કરોડ ને 80 લાખ પૈકીની 10% લેખે ₹68 લાખ જેટલી રકમ તમારા ખાતામાં જમા થયેલી છે. એટલે તમારા વિરુદ્ધમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં અંધેરી ખાતે ગુનો દાખલ થયેલો છે અને તમારા ઉપર હમણાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન અંધેરી ખાતેથી તમારા ઉપર ફોન આવશે એમ કરીને ફોન કટ કરેલો. તો થોડી વારમાં એક બીજા અન્ય અજાણ્યા નંબર ઉપરથી વોટ્સએપ વિડીયો કોલ આવેલો આ ભરતભાઈ ઉપર અને એને પોતાની ઓળખ પ્રદીપ સાવંત અને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના અધિકારી હોવાની ઓળખ આપેલી અને એમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો લોગો પણ હતો અને ત્યારબાદ એને પણ આ રીતે ભરતભાઈએ કેનરા બેંક સાથે ₹6 કરોડ 80 લાખનું ચીટિંગ કરેલું છે અને નરેશ ગોયલ નામના વ્યક્તિ સાથે મળીને ચીટિંગ કરેલું છે એ બાબતની વાત કરેલી અને એ બાબતે એને નરેશ ગોયલનો ફોટો મોકલેલો, બીજા ટ્રાયના લેટર પેડ ઉપરના બીજા ડોક્યુમેન્ટ્સ મોકલેલા, આ ભરતભાઈનું આધાર કાર્ડ મોકલેલું, ભરતભાઈનું પાન કાર્ડ મોકલેલું અને એમને વિશ્વાસમાં એવા લીધેલા કે ખરેખર એમના વિરુદ્ધમાં ગુનો જે દાખલ થયેલો છે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં અને ત્યારબાદ એમને ડરાવીને એમને એવું કહેવામાં આવેલું કે તમારે હવે આ વિડીયો કોલ ચાલુ રાખવાનો છે, ઘરમાંથી બહાર નીકળવાનું નથી. જો ઘરમાંથી બહાર નીકળશો અને વિડીયો કોલ કટ કરશો તો તમારો ફોન તમારા બધા ફોન કટ કરી નાખવામાં આવશે અને સ્થાનિક પોલીસ તમને તાત્કાલિક ધરપકડ કરવા માટે આવશે એવી અમે અહીંયાથી વોરંટ પણ ઇસ્યુ કરી દીધેલું છે. આ રીતની એને ધમકીઓ આપેલી અને ત્યારબાદ એમની પાસેથી બીજી બધી
વાત કરીને એમના પરિવાર બાબતે, એમના જુદા જુદા બેંક એકાઉન્ટ બાબતે અને એમના બેંકમાં રહેલા પૈસા બાબતે, તેમજ એમને જે કંઈ બીજા રોકાણો કરેલા છે, ફિક્સ ડિપોઝિટ કરેલી છે, એ બાબતે માહિતી મેળવી લીધેલી. ત્યારબાદ એમને આ જે સામેથી કોલ કરેલો એને આ ભરતભાઈને એવી પણ ધમકી આપેલી કે જો તમે અમે ફરીથી તમને કોલ કરીશું, તમે સહકાર આપશો અમને અને આ બાબતે બીજા કોઈને વાત નહીં કરો તો હમણાં હાલ પૂરતી તમારી ધરપકડ નહીં કરવામાં આવે, તમને ફરીથી કોલ કરવામાં આવશે, આ બાબતે તમે કોઈ વાત નહીં કરતા, એમ કરીને વાત એ દિવસે પૂરી કરેલી. જેથી આ જે ફરિયાદી છે ભરતભાઈ, એ બહુ ડરી ગયેલા અને આ સંબંધમાં એમને કોઈને વાત નહીં કરેલી. ત્યારબાદ થોડા સમય બાદ આ સાયબર ક્રાઇમના અધિકારીએ કે જે ફ્રોડ વ્યક્તિ છે એને ફરીથી આ ફરિયાદીને ફોન કરેલો અને એની જે બેંક એકાઉન્ટ બાબતની વિગત જાણેલી હતી તો એના આધારે આ ફરિયાદીને એમને એવું કહેલું કે જો તમારી તાત્કાલિક ધરપકડમાંથી તમારે બચવું હોય તો તમે જે આ ભરૂચ ખાતેની તમારી જે બેંક છે એમાં 30 લાખ રૂપિયાની ડિપોઝિટ જે ફિક્સ ડિપોઝિટ કરેલી છે એ ફિક્સ ડિપોઝિટ તોડી નાખો અને તમારા એકાઉન્ટ સેવિંગ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દો. તો આની વાતમાં આવીને ડરના કારણે પોતાની ધરપકડ અટકાવવા માટે આ ફરિયાદીએ બીજા દિવસે જઈને આ બેંકમાંથી પોતાની જે ફિક્સ ડિપોઝિટ તોડી નાખેલી અને એના એકાઉન્ટમાં સેવિંગ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરેલી. ત્યારબાદ આ જે ફ્રોડ કરનાર જે પ્રદીપ સાવંત નામનો વ્યક્તિ હતો, જે અજાણ્યો ઈસમ, એને ફરીથી એકવાર વિડીયો કોલ કર્યો અને તાત્કાલિક ધરપકડમાંથી બચવા માટે તમારે આ પૈસા મારા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવા પડશે અને જો તમે એના આરોપીના એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર નહીં કરો તો એમનો પરિવાર જે ઓસ્ટ્રેલિયા રહે છે એમની પણ ધરપકડ કરવામાં આવશે અને એ આ ફરિયાદી છે પોતે પણ ક્યારે ઓસ્ટ્રેલિયા નહીં જઈ શકે એવી ધમકીઓ આપી આ આરોપીએ એક બેંક એકાઉન્ટ નંબર મોકલેલો અને આરોપીના કહેવાથી પોતાની ધરપકડમાંથી બચવા માટે ફરિયાદીએ આરોપીના જણાવ્યા મુજબના એકાઉન્ટમાં આ રૂપિયા 30 લાખની રકમ ટ્રાન્સફર કરી દીધેલી. ત્યારબાદ એમને ખબર પડેલી કે ભાઈ આ ખરેખર પોતાની સાથે છેતરપિંડી થયેલી છે એવી એમને જાણ થતા એમને ભરૂચ પોલીસનો સંપર્ક કરતા આ બાબતે ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશને ફરિયાદીની ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે અને ગુનો રજીસ્ટર કરી અને આ બાબતની આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવેલી છે. આ પ્રકારના સાયબર ક્રાઇમના ગુનાઓ ના બને એ વખતે આ મીડિયાના માધ્યમથી તેમજ અત્રે ભરૂચ જિલ્લામાં જુદા જુદા સંસ્થાઓમાં, શાળા કોલેજોમાં સેમિનાર કરીને પણ આ પ્રકારના જો કોઈ ફ્રોડ કોલ કે કોઈ આવી કોલ કરીને કોઈ ધમકીઓ આપવામાં આવે તો એમનાથી તાબે થઈને આવી રીતે છેતરાઈ નહીં જવું એ બાબતે પૂરતા સેમિનાર કરવામાં આવ્યા છે, પૂરતી અવેરનેસ માટેના કેમ્પ કરવામાં આવેલા છે. તેમ છતાં આવો બનાવ બને છે તો ફરીથી આ લોકોને મીડિયાના માધ્યમથી અપીલ કરવામાં આવે છે કે આવા કોઈ પણ પ્રકારના કોલ આવે અને તમને ધમકાવે કે ભાઈ તમને આવી રીતે એરેસ્ટ કરવામાં આવેલા છે, તમારી સાથે આવું કરવામાં આવવાનું છે, તમારી ધરપકડ કરવાની છે, સ્થાનિક પોલીસ સ્ટેશનેથી પોલીસ મોકલીને તમને ધરપકડ કરવામાં આવશે, આવી જો કોઈ પણ ધમકી કે ડરામણી વાતો તમારી સાથે કરવામાં આવે તો તમારે તાત્કાલિક સ્થાનિક પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો અને એમને આ લોકોના કહેવા મુજબ કોઈ પોતાના એકાઉન્ટમાંથી એ લોકોના જણાવ્યા મુજબના એકાઉન્ટમાં પૈસા નહીં તબદીલ કરવા માટે એક અપીલ કરવામાં આવે છે.